નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 10 પ્રકરણ 1 ની અંદર બીજો ભાગ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે ચર્ચા શરૂ કરી હતી। આજે આપણે એ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે આગળ ચર્ચા કરીએ। એ પહેલા જે મુદ્દાનું આપણે ચર્ચા કરી હતી એનું આજે ફરીથી થોડું રિવિઝન જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકારો હતા એ પ્રકારો એમાં પહેલો પ્રકાર સંયોગીકરણ, બીજો પ્રકાર વિઘટન। વિઘટનમાં ત્રણ પ્રકારોની આપણે ચર્ચા કરી હતી, ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિઘટન અને પ્રકાશીય વિઘટન, જેના ત્રણે ત્રણ એક્ઝામ્પલ્સ આપણે લીધા હતા। આજે મિત્રો વાત કરીશું વિસ્થાપન। વિસ્થાપનનો અર્થ થાય જુદું પાડવું, છૂટા પાડવું। તો અહીંયા જે વાત કરીશું આપણે કે રાસાયણિક પ્રક્રિયામાં વિસ્થાપન કેવી રીતે, તો વિસ્થાપનના બે પ્રકારો આવશે, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા। એક વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ તો એના માટે આપણે એક પ્રવૃત્તિ સમજીએ। એક કાચની કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવું, કોપર સલ્ફેટ CuSO4। આ દ્રાવણ વાદળી ભૂરા રંગનું હશે। બરાબર યાદ રાખજો, વિસ્થાપનની પ્રક્રિયાને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ પછી એને વ્યાખ્યાયિત કરીએ। તો એક કસનળીની અંદર કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ લેવું જે વાદળી ભૂરા રંગનું જોવા મળશે। આ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ઝિંક ધાતુના ટુકડા નાખવા, ઝિંક ધાતુના ટુકડા। તો થોડા સમય પછી તમે જ્યારે આ કસનળીનું અવલોકન કરશો તો તમને જોવા મળશે કે કોપર સલ્ફેટનો જે વાદળી ભૂરો રંગ હતો એ રંગ વિહીન થશે અને એ કસનળીના તળિયે કથ્થાઈ રંગના કોપરના અવક્ષેપ જોવા મળશે। તો આ પ્રક્રિયામાં એવું જોવા મળ્યું કે ઝિંક ધાતુને જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે થોડા સમય પછી કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર ધાતુ અલગ પડે છે। તો અહીંયા મિત્રો તમે જોયું કોપર સલ્ફેટમાંથી કોપર ધાતુ છૂટી પડવી, અલગ પાડવી, એ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું। તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર ઝિંક ધાતુ અને કોપર સલ્ફેટના ઉદાહરણથી એને સમજી શકાય। આવું બીજું એક ઉદાહરણ આપણે જોઈશું તો આયર્ન એટલે કે Fe લોખંડ। તો સ્વચ્છ લોખંડની જે ખીલી હોય એ ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો કોપર સલ્ફેટનો વાદળી રંગ, ભૂરો રંગ ઝોખો થશે અને લોખંડની ખીલી કથ્થાઈ રંગની બનશે। તો એ પણ કોપર સલ્ફેટના ઉદાહરણથી વિસ્થાપન પ્રક્રિયા સમજી શકાય। એનું સમીકરણ આયર્ન Fe કોપર સલ્ફેટ CuSO4। તો એ વખતે CuSO4 માંથી કોપર અલગ પડશે અને FeSO4 નું દ્રાવણ બનશે। તો આ બંને પ્રક્રિયાની અંદર તમે જોયું મિત્રો કે કોપર સલ્ફેટનો રંગ બદલાય છે અથવા ઝોખો પડે છે અથવા રંગવિહીન થાય છે। તો અહીંયા તમે જોયું તો ઝિંક ધાતુ અને આયર્ન ધાતુ એટલે કે લોખંડ, તો આ બંને ધાતુઓ કોપર કરતા વધુ સક્રિય છે, માટે એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે। એટલે વિસ્થાપન એટલે શું, જો વ્યાખ્યા આપવી હોય તો જ્યારે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે ઓછી સક્રિય ધાતુ છૂટી પડે છે, એટલે કે એનું વિસ્થાપિત થાય છે। આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન તરીકે ઓળખીશું। ફરીથી વ્યાખ્યા યાદ રાખજો, વધુ સક્રિય ધાતુ જેવી કે ઝિંક, આયર્ન, તો વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં ઉમેરતો એટલે કે કોપર સલ્ફેટમાં ઉમેરતો તો એ ઓછી સક્રિય ધાતુ એટલે કે કોપર છૂટી પડે છે, વિસ્થાપિત થાય છે। આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન અથવા એક વિસ્થાપન તરીકે ઓળખીશું। વિસ્થાપનનો બીજો પ્રકારની વાત કરીશું આપણે દ્વિવિસ્થાપન। પણ દ્વિવિસ્થાપન પહેલા એક પ્રક્રિયાની ચર્ચા કરીએ તો મિત્રો ઘણી વખતે જ્યારે કોઈ પદાર્થને પાણીની અંદર ઓગાળવામાં આવે
તો અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ તમને સમજાવું છું કે એક કસ નળીની અંદર પાણી અને થોડોક ચૂનાનો પાવડર નાખો, તો થોડા સમય પછી તમે જોશો તો પાણી અને ચૂનાનું દ્રાવણ એટલે કે નિતળ્યું પાણી બનશે, પણ એની અંદર કસ નળીના તળિયે અમુક પદાર્થ ઓગળ્યા વગરનો એટલે કે અદ્રાવ્ય પડેલો હોય છે. તો ઘણી વખતે અમુક પદાર્થોને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાણીની અંદર એ પદાર્થ અદ્રાવ્ય એટલે કે ઓગળ્યા વગરનો થોડો ઘણો રહી જાય છે. આવા અદ્રાવ્ય પદાર્થને આપણે અવક્ષેપ તરીકે ઓળખીશું અને અવક્ષેપ દર્શાવતી પ્રક્રિયાને અવક્ષેપન કહીશું આપણે. તો આપણે આ ચેપ્ટરની અંદર જે વાત કરીશું મિત્રો, તો ઘણી વખતે કેટલાક પદાર્થો એવા છે કે જેમનું પાણીની અંદર જ્યારે દ્રાવણ બનાવવામાં આવશે તો એ પદાર્થ પૂરેપૂરો પાણીમાં દ્રાવ્ય થતો નથી, પણ એ પદાર્થ થોડો ઘણો અદ્રાવ્ય સ્વરૂપે પાણીમાં તળિયે જામી જતો હોય છે. એવા પદાર્થને અવક્ષેપ કહીશું. અવક્ષેપ દર્શાવતી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહીશું. તો અહીંયા અવક્ષેપન પ્રક્રિયાનો ઉપયોગ કરી આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને સમજીશું. તો દ્વિવિસ્થાપનની અંદર અહીંયા એક સમીકરણ દર્શાવેલું છે, એના વિશે આપણે વાત કરીએ. તો જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી થાય. હવે આયન એટલે શું? તો અહીંયા મિત્રો ધ્યાન આપજો. અહીંયા એક સમીકરણ લખેલું છે Na2SO4 સોડિયમ સલ્ફેટ અને બીજું પદાર્થ લખ્યો છે BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ. તો અહીંયા મિત્રો બંને દ્રાવણ છે, એક્વા એમના દ્રાવણ છે. તો સોડિયમ સલ્ફેટ Na2SO4 બેરિયમ ક્લોરાઇડ BaCl2, તો આ બંને પ્રક્રિયકો વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે એમની વચ્ચે આયનોની અદલાબદલી થશે. જેમ કે Na2SO4 સોડિયમ સલ્ફેટમાં Na ધન આયન, SO4 ઋણ આયન. બેરિયમ ક્લોરાઇડમાં Ba+ ધન આયન, Cl2- ઋણ આયન. તો અહીંયા બંને પ્રક્રિયકો વચ્ચે ધન આયન અને ઋણ આયનની અદલાબદલી થશે. એટલે કે તમે જોઈ શકો છો કે બેરિયમ ધન આયન SO4 ઋણ આયન સાથે જોડાશે એટલે બેરિયમ સલ્ફેટ નામનો પદાર્થ બનાવશે, અને સોડિયમ સલ્ફેટમાં રહેલો સોડિયમ ધન આયન Cl2 સાથે જોડાશે, તે વખતે સોડિયમ ક્લોરાઇડ બનશે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી થાય એટલે કે ધન આયન ઋણ આયનની આપ-લે થાય અને નવા પદાર્થોનું સર્જન થાય, નવી નિપજોનું નિર્માણ થાય, તેવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન તરીકે ઓળખીશું. તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકારો, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. બંને પ્રકારો પરીક્ષાલક્ષી ખૂબ મહત્વના છે, એના સમીકરણો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આ મુદ્દો ખાસ પરીક્ષાલક્ષી છે, ખાસ તૈયાર કરવો. આભાર. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ આપણે ચર્ચા કરી કે વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો ઓછી સક્રિય ધાતુ છૂટી પડે છે. આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન કહીશું. વિસ્થાપનના એક પ્રકારમાં એક વિસ્થાપન અને બીજો પ્રકાર દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન પ્રકારની અંદર આપણે વાત કરી તો બે પ્રક્રિયકો વચ્ચે જ્યારે આયનોની અદલાબદલી થાય છે, ધન આયન ઋણ આયનની અદલાબદલી થાય છે અને નવી નિપજો છૂટી પડે છે, એને આપણે દ્વિવિસ્થાપન કહીશું. તો અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન ત્રણ પ્રકારોની ચર્ચા કરી. હવે છેલ્લો પ્રકાર આજે આપણે એ જોઈએ ઓક્સિડેશન રિડક્શન. મિત્રો તમે અગાઉના ધોરણમાં પણ આના વિશે થોડો ઘણો ખ્યાલ મેળવેલો હશે. ઓક્સિડેશન અને રિડક્શન આ પણ આપણી આજુબાજુ જોવા મળતી ઘણી એવી રાસાયણિક પ્રક્રિયાનો એક પ્રકાર છે. તો એની વાત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌપ્રથમ એક બાષ્પ વાટકીની અંદર કોપર ધાતુ લેવી, Cu કોપર એટલે કે તોબો. આ બાષ્પ વાટકીને
બર્નર ઉપર ધીમે ધીમે ગરમ કરવી. તો થોડા સમય પછી તમે જોશો તો કોપરનો રંગ બદલાશે અને એક કાળા રંગનો પદાર્થ બનશે, જેને આપણે કોપર ઓક્સાઇડ, ક્યુપ્રસ ઓક્સાઇડ તરીકે ઓળખીશું. તો આવું થવાનું કારણ શું? તો આવું થવાનું એક જ કારણ કે જ્યારે બાષ્પ વાટકીમાં શુદ્ધ કોપર ધાતુને ગરમ કરવામાં આવે છે ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન તેની સાથે જોડાય છે, એટલે કે કોપર પ્લસ ઓક્સિજન, તો Cu પ્લસ O2. તો એ વખતે ઉષ્માની હાજરીમાં એમની વચ્ચે પ્રક્રિયા થાય છે અને કોપર ઓક્સિજન જોડાઈને કોપર ઓક્સાઇડ નામનો પદાર્થ બનાવે છે, CuO, અને એ પદાર્થ કાળા રંગનો છે. તો અહીંયા તમે જોયું મિત્રો કે કોપરની સાથે ઓક્સિજનનું જોડાવું તો એનાથી કોપર ઓક્સાઇડ નામનો પદાર્થ બન્યો. તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન જોડાય અથવા હાઇડ્રોજન દૂર થાય એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીશું. હવે આ જ પ્રક્રિયાથી આપણે આગળ બીજી વાત કરીએ, એટલે કે જે કોપર ઓક્સાઇડ નામનો પદાર્થ બન્યો CuO, તો આ કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ જો પસાર કરવામાં આવે, બરાબર મિત્રો ધ્યાન આપજો, પહેલા સમીકરણમાં કોપરની સાથે ઓક્સિજન જોડાયો જેથી કોપરનું ઓક્સિડેશન થયું અને કોપર ઓક્સાઇડ નામનો પદાર્થ બન્યો જે કાળા રંગનો હતો. હવે આ કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ જ્યારે પસાર કરવામાં આવશે તો એ વખતે ફરીથી કોપર અલગ પડશે અને પાણી દૂર થશે. તો અહીંયા મિત્રો તમે જોયું તો એક પ્રક્રિયા કે જેમાં કોપરની સાથે ઓક્સિજન જોડાય છે અને કોપર ઓક્સાઇડ નામનો પદાર્થ બનાવે છે. તો આ પ્રક્રિયામાં ઓક્સિજનનું જોડાવું એટલે ઓક્સિડેશન. પણ એના પછીની પ્રક્રિયા કે કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવશે તો એ વખતે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાશે એટલે કે પાણી બનશે અને કોપર છૂટું પડશે. તો આ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને આપણે રિડક્શન તરીકે ઓળખીશું. તો અહીંયા બંને પ્રક્રિયાઓ ઓક્સિડેશન અને રિડક્શન, તો આ બંને પ્રક્રિયાઓ જ્યારે સંયુક્ત રીતે લખવી હોય તો એ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો ફરીથી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તો એ પહેલા ઓક્સિડેશન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહીશું. જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને આપણે રિડક્શન તરીકે ઓળખીશું. તો અહીંયા બંને પ્રક્રિયાઓને આપણે સંયુક્ત રીતે દર્શાવીએ તો મિત્રો જોઈ શકો છો તમે CuO H2. તો એમાંથી તમે જુઓ CuO માંથી Cu નું નિર્માણ થયું એટલે એમાંથી ઓક્સિજન દૂર થયો તો એને રિડક્શન કહીશું. જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે અને પાણીનું નિર્માણ કરે છે તો એને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું. તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓને સંયુક્ત રીતે જે દર્શાવવામાં આવે તે પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓને સંયુક્ત રીતે રજૂ કરવી એટલે રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશનમાં ઓક્સિજનનું જોડાવું, રિડક્શનમાં ઓક્સિજન દૂર થવો અથવા હાઇડ્રોજનનું જોડાવું. તો બંને પ્રક્રિયાને તમે આ ઉદાહરણ દ્વારા સમજી શકો છો. બીજું એક ઉદાહરણ પણ જોઈએ જેનાથી તમને એનો વધુ ખ્યાલ આવશે. તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, ઝિંક ઓક્સાઇડ ZnO, ઝિંક ઓક્સાઇડ એની પ્રક્રિયા કાર્બન સાથે કરવામાં આવી. તો અહીંયા તમે જુઓ ઝિંક ઓક્સાઇડની સાથે કાર્બનની પ્રક્રિયા કરીશું ઉષ્માની હાજરીમાં તો એ વખતે ઝિંક છૂટું પડશે અને કાર્બન ઓક્સિજન સાથે જોડાશે. તો અહીંયા તમે જુઓ મિત્રો ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક છૂટું પડવું તેમાંથી ઓક્સિજન દૂર થયું તો એ પ્રક્રિયાને આપણે રિડક્શન કહીશું. જ્યારે કાર્બનનું ઓક્સિજન સાથે જોડાવું તો એ પ્રક્રિયામાંથી કાર્બન મોનોક્સાઇડ બન્યું તો એને આપણે ઓક્સિડેશન કહીશું. તો આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓને સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાના જે 4 પ્રકારો હતા એ આપણે પૂરા કર્યા.
મિત્રો દરેક પ્રકાર પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. એમાં રહેલા વ્યાખ્યા, સમીકરણ એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. માટે તમારે આ ટોપિક ઉપર વધુ ફોકસ કરવાની જરૂર છે. તો રાસાયણિક પ્રક્રિયાના 4 પ્રકારો. પહેલો પ્રકાર સંયોગીકરણ, બીજો પ્રકાર વિઘટન, જેમાં 3 પ્રકારોની આપણે પહેલા ચર્ચા કરેલી હતી: ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિઘટન, પ્રકાશીય વિઘટન. એના પછી વાત કરી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચોથો પ્રકાર ઓક્સિડેશન અને રિડક્શન, જે બંને પ્રકારોને સંયુક્ત રીતે આપણે રેડોક્સ પ્રક્રિયા દ્વારા સમજ્યા. તો અહીંયા મિત્રો તમારા રાસાયણિક પ્રક્રિયાના 4 પ્રકારો પૂરા થયા છે. થેન્ક યુ. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયાના 4 પ્રકારો આપણે પૂરા કર્યા. એમાં છેલ્લો પ્રકાર ઓક્સિડેશન રિડક્શન, જે પ્રક્રિયા દ્વારા આપણે સમજ્યા. તો એની વ્યાખ્યા છેલ્લે રિફર કરીએ. ઓક્સિડેશન એટલે એવી રાસાયણિક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું. જ્યારે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું, જે આપણે કોપર અને કોપર ઓક્સાઇડના ઉદાહરણ દ્વારા, ઝિંક ઓક્સાઇડના ઉદાહરણ દ્વારા સમજી ગયા છીએ. હવે વાત કરીશું મિત્રો કે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓની આપણા જીવન ઉપર, રોજિંદી જીવનશૈલી ઉપર કેવી અસરો થાય છે. ખરેખર આ મુદ્દો બહુ મહત્વનો છે, જે આપણી જીવન જરૂરિયાત માટે એને સમજવું ખૂબ જરૂરી છે. તો રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની કેવી અસરો થતી હોય છે, તેવી 2 અસરો આપણા અભ્યાસક્રમમાં આપેલી છે. એમાં એક અસર ક્ષારણ એટલે કે ધાતુને કાટ લાગવો, ધાતુ ખવાઈ જવી, કોરોઝન તરીકે એને ઓળખીશું. બીજો પ્રકાર આવશે, બીજી અસર આવશે ખોરાપણું, એટલે કે કેટલાક ખાદ્ય પદાર્થોનો જે સ્વાદ બદલાય છે એ ખોરાપણું નામની ઘટના રેન્સિડિટી તરીકે ઓળખીશું. તો સૌથી પહેલા વાત કરીએ ક્ષારણ. તો ઘણી વખત તમે મિત્રો એવું જોયું હશે કે જ્યારે કોઈ લોખંડ નામની ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એ લોખંડની સપાટી હવા, પાણી કે ભેજ અથવા એસિડના સંપર્કમાં આવે છે. બરાબર ધ્યાન આપજો મિત્રો. જ્યારે ધાતુની ખુલ્લી સપાટી હવા, પાણી, ભેજ કે એસિડના સંપર્કમાં આવે ત્યારે અમુક સમય પછી એ સપાટી ધીમે ધીમે ખવાઈ જાય છે. એના ઉપર અમુક પ્રકારનો કાટ લાગે છે. તો આમ ધાતુને કાટ લાગવો, ધાતુની સપાટી ખવાઈ જવી, એ પ્રક્રિયાને આપણે ક્ષારણ કહીશું. આના વિશે વિસ્તૃત અગાઉના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો રહેશે. પણ એટલું યાદ રાખો, ક્ષારણ થવાથી ધાતુની સપાટી નકામી બની જાય છે, એના ઉપર ડાઘ પડે છે, સપાટી ખવાઈ જાય છે અને આવી ધાતુ ધીમે ધીમે નકામી બને છે. એવું તારણ કહેવામાં આવે છે કે મિત્રો વિશ્વમાં દર વર્ષે લાખો કરોડો ટન આવી ધાતુઓ નકામી બની જતી હોય છે. અગાઉના ચેપ્ટરમાં ક્ષારણ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. બીજી ઓક્સિડેશનની અસરની વાત કરીએ તો ખોરાકનું. મિત્રો તમે ઘરની અંદર ઘણી વખતે અમુક પદાર્થો જેવા કે વેફર્સ હોય, ચિપ્સ હોય, તો આવા પદાર્થો તમે ઘરની અંદર તળતા હશો અને ખાતા હશો. પણ આવા પદાર્થોને જ્યારે તમે કોઈ બોક્સની અંદર, ડબ્બાની અંદર મૂકી દો છો અને અમુક દિવસો પછી જ્યારે એને ખાવાનો પ્રયત્ન કરો છો તો એની વાસ અથવા એનો સ્વાદ બદલાય છે. તો આ થવાનું કારણ ખોરાપણું એટલે કે ખાદ્ય તૈલી પદાર્થ જે હોય, ખાદ્ય તૈલી પદાર્થો, તો આવા તૈલી પદાર્થોનું ઓક્સિડેશન ઝડપી થાય છે, જેના કારણે તેમાંથી વાસ અથવા એનો સ્વાદ બગડે છે, બદલાય છે. અને આ પ્રક્રિયાને આપણે રેન્સિડિટી તરીકે, ખોરાપણું તરીકે ઓળખીશું. એટલા જ માટે મિત્રો તમે અમુક કંપની જે ફૂડ પેકિંગનું કામ કરતી હોય છે, વેફર્સ અથવા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો બનાવતી હોય છે, તો એ તૈલી પદાર્થો જે હોય એમને હવાચુસ્ત પાત્રની અંદર બંધ પેકિંગમાં અને એની અંદર એ ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન ન થાય એવા પદાર્થો ઉમેરવામાં આવે છે, એટલે કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. યાદ રાખજો, ખાસ કરીને નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજનનો એમાં ઉપયોગ વધુ થાય છે. તો મોટાભાગની કંપનીઓ જે ખાદ્ય પદાર્થો, ચિપ્સ, વેફર્સ આવું બનાવતી હોય છે, તો એ ખાદ્ય પદાર્થો તૈલી પદાર્થો હોય છે. જો એ પદાર્થોને લાંબા સમય સુધી સાચવવા હશે તો આવી કંપનીઓ દ્વારા એ પેકિંગની અંદર
નાઇટ્રોજન જેવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે, જેથી તૈલી પદાર્થોનું ઓક્સિડેશન ખૂબ ધીમું થાય છે અથવા અટકી જાય છે અને એમાંથી કોઈ વાસ કે સ્વાદ બદલાતો નથી. તો આમ તૈલી પદાર્થોનું જે ઓક્સિડેશન થાય છે એનાથી ખાદ્ય પદાર્થોનો જે સ્વાદ બદલાય છે એ પ્રક્રિયાને આપણે ખોરાક રેસિડેઝ તરીકે ઓળખીશું. તો અહીંયા મિત્રો આપણે આ સમગ્ર ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ, તેના પ્રકારો, રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન, આ બધાની ચર્ચા કરી. રાસાયણિક પ્રક્રિયાઓની આપણા જીવનશૈલી પર કેવી અસર થાય છે એની ચર્ચા કરી અને અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. આ પ્રકરણમાં તમને હજુ કોઈ એવા પ્રશ્નો હોય તો તે અમે અમારી ચેનલ ઉપર તમે મૂકી શકો છો. અમે એમને સચોટ જવાબ આપવા માટે બંધાયેલા છીએ. થેન્ક યુ વેરી મચ.